નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સનાતન વર્લ્ડ પરિવાર તથા સનાતન ધર્મ સમિતિ દ્વારા અખંડ ભારત દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરાયું। આશરે 200 થી વધુ લોકો મશાલ રેલીમાં જોડાયા। 14 ઓગસ્ટે એટલે અખંડ ભારત દિવસ। 78માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આ દેશની એકતા અને અખંડિતતા માટે સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા જાલોદ નગરમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મશાલ રેલી સાથે સાથે પુનઃ આપણે અખંડ ભારત તરફ આગળ વધીશું અને જે પ્રમાણે ભૂતકાળમાં ભારત અખંડ હતું તે દિશામાં આપણે બધા ફરીથી પુનઃ પગરણ માંડવાના છીએ। તમામ કાર્યકર્તાઓએ એવો સંકલ્પ લીધો છે। દિવસને ભારત દેશના નાગરિકો ધીરે ધીરે ભૂલવા લાગ્યા છે। અખંડ ભારત એટલે આપણે આપણા ઇતિહાસને યાદ કરી તેની સ્મૃતિમાં મનમાં લાવવાનો દિવસ। 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આઝાદી પહેલાં જ્યારે અખંડ ભારત હતું તે સમયે દેશના વિભાજનનો દર્દ તેમજ લોકોએ જે સંઘર્ષ કર્યા અને બલિદાન આપ્યા તેમને આજના ભારતમાં યાદ કરવું ખૂબ જ જરૂરી છે। આ દિવસે વિભાજનને લઈ લાખો લોકોના મૃત્યુ થયા હતા। આવા નિર્દોષ લોકોને આજે પણ ભારત દેશના નાગરિકો યાદ કરે છે અને રડી પડે છે। અખંડ ભારત દેશ એટલે કે 1947 પહેલા એટલે કે આઝાદી પહેલા બાંગ્લાદેશ અને પાકિસ્તાન ભારત દેશના જ ભાગ હતા। અખંડ ભારતનો મતલબ કે જે દેશો ભારતથી જુદા થયેલ છે તેને એક કરી ફરી અખંડ ભારત બનાવવામાં આવે। જે લોકો ભારતને પોતાની માતા માને છે અને વંદે માતરમ અને રાષ્ટ્રગીત જેમની ઓળખાણ છે એવા અખંડ ભારત સમયે નિર્દોષ રીતે લાખો લોકોના મૃત્યુ થયા હતા। જેમના મનમાં માતૃભૂમિથી અલગ થવાની વેદના હતી તેવા તમામ લોકોને યાદ કરવાનો દિવસ એટલે અખંડ ભારત દિવસ। જાલોદ નગરમાં સનાતન વર્લ્ડ પરિવાર અને સનાતન ધર્મ સમિતિ દ્વારા અખંડ ભારત એક ભારતના સંકલ્પ રૂપે મશાલ રેલીનું આયોજન 14 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યે કરવામાં આવ્યું હતું। આ રેલીમાં 200 થી વધુ લોકો જોડાયા હતા। મશાલ રેલી મીઠા ચોક, રામસાગર તલાવ, લુહારવાડા, શાહિદ રાજેશ ચોક, ડબગરવાસ, આંબેડકર ચોક, સરદાર પટેલ ચોક થઈ ભરત ટાવરના માર્ગે નીકળી હતી। આ રેલીમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં જોડાઈ હતી। આખી રેલી વંદે માતરમ, ભારત માતા કી જય ઘોષ સાથે નીકળી હતી। છેલ્લે રેલીમાં જોડાયેલ સૌ લોકોએ ભારત માતાની પ્રતિમાનું પૂજન કર્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।